આજે તો વાત જાણે એમ છે કે આજે આપણે અચાનક બનાવવાની થઈ ખીચડી. તો ખીચડી બનાવવા માટે આપણે કોથમીર, ડુંગળી, ટમેટા બધું લઈને આપણે પહોંચી ગયા આપણા રસોડામાં જઈને આપણે બધું શાકભાજી સરસ મજાનું ધોઈ નાખ્યું છે. શાકભાજી ધોઈને આપણે પહેલાં તો બટેટા સુધારી લઈશું, પછી સુધારશું ડુંગળી અને ઝીણા દેશી ટમેટા. પછી આપણે સરસ મજાનું શાકભાજી બધું સુધારાઈ ગયું છે. આપણે એક કુકર ચડાવી દઈશું, 2 પાવડા જેટલું એમાં આપણે તેલ ઉમેરી રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું, લીલું લસણ થોડુંક નાખી દઈશું અને પછી આપણે બધો વઘાર મારી દઈશું. શાકભાજી સરસ મજાનું શેકાય છે ત્યાં સુધીમાં મારે થોડીક કોથમીર કટિંગ કરવાની છે. તો આ બાજુ આપણે સરસ મજાના શાકભાજી શેકાઈ ગયા છે તેલમાં. ઉપરથી 1 ચમચી ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું બધું ઉમેરીને સરસ મજાનો વઘાર કરી દીધો છે. પછી આપણે તુવેરની દાળ અને ચોખાને પણ ધોઈને સરસ મજાના ખીચડીમાં ભેળવી દીધા છે. ઉપરથી આપણે ધાણા ઉમેરીને 2-3 વિસલ વગાડી લીધી. ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને